हेलो स्टूडेंट्स, लास्ट लेक्चर में આપણે નન્સ્ટ સમીકરણ વિશે ભણ્યા હતા અને એના બે એક્ઝામ્પલ મેં તમને કરાવ્યા હતા, તમને ખ્યાલ હશે. આજે આપણે નન્સ્ટ સમીકરણ પર આધારિત બીજા કેટલાક ક્વેશ્ચન્સ જોઈશું અને આ ક્વેશ્ચન્સ એવા હશે જે કોમ્પિટિટિવ એક્ઝામ, ગુજકેટ અને બોર્ડ એક્ઝામની અંદર પૂછાયા હોય. હું તમને ડિફરન્ટ ટાઈપ્સના અલગ અલગ રીતના ક્વેશ્ચન કરાવીશ જેના કારણે તમને વધારે બેનિફિટ થઈ શકે. તો બિલકુલ ધ્યાનથી પ્રત્યેક ક્વેશ્ચન તમારે લખવાનું રહેશે અને સોલ્યુશન પણ આપણે જોઈશું. ક્વેશ્ચન નંબર 3, કારણ કે બે ક્વેશ્ચન આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છીએ. થર્ડ ક્વેશ્ચન શું કે છે, pH = 5 છે ધરાવતા દ્રાવણમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ મૂકતા તેનું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધો. બેટા, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધવાનું કીધો છે આપણને, પણ આમાં પ્રેશર આપેલું નથી. તો યાદ રાખજો કે જ્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં દબાણ આપેલ ન હોય ત્યારે પ્રેશર ઓફ હાઇડ્રોજન બરાબર 1 atm, એક વાતાવરણ લેવું. આ ફિક્સ છે. આપેલું હોય તો ઠીક છે, ન આપ્યું હોય તો એક વાતાવરણ લેવું. જો એક વાતાવરણ લેવાનું છે તો તમારી માટે એકદમ સરળ થઈ ગયું રિડક્શન પોટેન્શિયલ. અહીં તમે જુઓ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પૂછ્યો છે, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નથી પૂછ્યો. જો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પૂછ્યો હોત તો તમને ખબર હોવી જોઈએ કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન માટે કેટલો છે? 0 વોલ્ટ. પણ આપણે તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પૂછ્યો છે. પ્રમાણિતમાં ઉપર નોટ આવે, ઈ નોટ, આ છે ER. તો અહીંયા તમારી પાસે સૂત્ર ખબર હોવી જોઈએ, 0.0591 માઇનસ ઇન્ટુ pH. પણ આ સૂત્ર ત્યારે કામનું છે જ્યારે પ્રેશર ઓફ હાઇડ્રોજન 1 atm હોય. જો એક કરતાં અલગ પ્રેશર આપેલું હોય તો જે હોય તે તમારે જરૂર પડતી હોય છે. સૂત્ર તમને લાસ્ટ લેક્ચરમાં મેં શીખવાડેલું છે. અને ગણતરીમાં સરળતા માટે 0.06 લઈ લઈએ. pHની કિંમત તમને 5 આપેલી છે, ગુણાકાર કરશો 6 × 35 એટલે 0.30 વોલ્ટ આ રિડક્શન પોટેન્શિયલની કિંમત આવી જશે. ઓકે, તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવી ગયો 0.30 વોલ્ટ માઇનસમાં આવી ગયો. હવે EMF શોધવાનો છે. મેગ્નેશિયમ સોલિડ, મેગ્નેશિયમ 2+ 0.01 મોલર. સોલ્ટ બ્રિજ મતલબ ક્ષાર સેતુ, બે લાઈન છે એટલે ક્ષાર સેતુ. Ag+ 0.01 મોલર Ag સોલિડ. E0 મેગ્નેશિયમ 2+ મેગ્નેશિયમની કિંમત છે -2.37 વોલ્ટ. E0 Ag+ Agની કિંમત છે 0.80 વોલ્ટ. બોલો શું કરીશું? જ્યારે તમને EMF શોધવાનો કે એનો મતલબ છે E સેલ શોધવાનો છે, પ્રમાણિત નહીં, બિન પ્રમાણિત, રાઈટ? E સેલ શોધવો છે. હવે E સેલ શોધવાનો હોય તો તમારે યાદ રાખવાનું 3 તબક્કામાંથી પસાર થવું પડશે. તમારે પહેલાં E0 સેલ એટલે કે E0 સેલ શોધવો પડશે, બીજું સમીકરણ લખવું પડશે અને ત્રીજો E સેલ શોધવો પડશે. E0 સેલ બરાબર શું થાય? E0 સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કોના ઉપરનો? કેથોડ પરનો. -E0 સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કોના ઉપરનો? એનોડ પરનો. આ ખબર હોવી જોઈએ તમને. હવે અહીં કેથોડ અને એનોડ ઓળખો. તમને ખ્યાલ હશે કે રાઈટ હેન્ડ સાઈડ જે હોય તે કેથોડ છે અને લેફ્ટ હેન્ડ સાઈડ જે હોય તે એનોડ છે. તો અહીં મેગ્નેશિયમ એનોડ અને સિલ્વર કેથોડ છે. હવે જો મેગ્નેશિયમ એનોડ હોય બેટા તો તમને ખ્યાલ રહેવો જોઈએ કે અહીંયા લખવાનું રહેશે, આ સિલ્વરને અહીં. હવે આ પોટેન્શિયલ કયા છે ચેક કરો જરા. મેગ્નેશિયમ 2+ એટલે +2 અને આ મેગ્નેશિયમનો 0. સિલ્વર +1, આ 0. +2 માંથી 0 ઘટાડો થયો, રિડક્શન પોટેન્શિયલ કહેવાય. +1 માંથી 0 ઘટાડો થયો, આ પણ રિડક્શન પોટેન્શિયલ. બંને રિડક્શન પોટેન્શિયલ છે. સિલ્વર કેથોડ છે તો પહેલો સિલ્વરનો લખવો પડે, Ag + Ag, અને બીજો એનોડનો એટલે કે મેગ્નેશિયમ 2+ મેગ્નેશિયમ.
ચલો સિલ્વરનો કેટલો છે 0.80 માઇનસ -2.37 માઇનસ 2.37 માઇનસ શું થઈ જશે પ્લસ અને 0.80 એડ કરશો એટલે 3.17 વોલ્ટ આવશે. આ કિંમત શાની આવી બેટા? E0 સેલની કિંમત આવી. E0 સેલ આવી ગયો 3.17 વોલ્ટ. ઓકે, આ તો પહેલી પોઈન્ટની વાત થઈ. આપણે તો E સેલ લાવવાનો છે. તો હવે સેકન્ડ પોઈન્ટ આપણે શું કરીશું જુઓ ધ્યાનથી. બીજા પોઈન્ટમાં આપણે પ્રક્રિયાઓ લખીશું એનોડ અને કેથોડ પરની. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? હંમેશા ઓક્સિડેશન. અને એનોડ કોણ? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમનું શું કરીશું બેટા? ઓક્સિડેશન કરીશું. ઓક્સિડેશન સમીકરણ લખીએ તો શું લખાશે બોલો? મેગ્નેશિયમ સોલિડ gives magnesium +2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા લખીશું. રિડક્શન પ્રક્રિયા કોની લખીશું બોલો? સિલ્વરની, કારણ કે કેથોડ સિલ્વરનો છે. તો અહીંયા આવશે Ag પ્લસ એક્વાયસ પ્લસ ઇલેક્ટ્રોન gives Ag solid. પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા ડિફરન્સ છે. એ ડિફરન્ટને સેમ કરવાને 2 વડે ગુણીશું તો આને પણ 2 વડે ગુણીશું, અહીંયા પણ 2 વડે. ચલો કુલ પ્રક્રિયા લખો. કુલ પ્રક્રિયા લખીશું તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થશે. તો આ બંને અહીંયા લખીશું તો અહીંયા આવશે મેગ્નેશિયમ સોલિડ પ્લસ 2Ag પ્લસ એક્વાયસ gives magnesium 2 plus aqueous plus 2Ag solid. હવે આવો ક્લિયર છે? હવે આ જે સમીકરણ આવી ગયું એમાં તમારે જોવાનું સિલ્વર પ્લસ એક્વાયસ અને મેગ્નેશિયમ 2 પ્લસના દ્રાવણોની સાંદ્રતાઓ શું છે. મેગ્નેશિયમ 2 પ્લસની છે 0.01. તો અહીં લખીશ 10⁻² મોલર. સિલ્વર પ્લસની કેટલી છે? 0.01. તો એની પણ થાય 10⁻² મોલર. હવે આ સોલિડ છે બેટા, તમને ખ્યાલ હશે કે સોલિડનું સક્રિય માસ અથવા સક્રિય દળ અથવા સક્રિય જથ્થો કેટલો? એકમ લેવાય. સેમ મેગ્નેશિયમ પણ સોલિડ છે એટલે એનું સક્રિય દળ અથવા સક્રિય જથ્થો કેટલો લેવાનો? 1. સક્રિય જથ્થો આનો 1 લીધો, એક્ટિવ માસ આપણે જેને કહીએ છીએ, રાઈટ? તો સક્રિય જથ્થો 1 લીધો એટલે સમીકરણની અંદર એ સક્રિય દરને ગણવાની જરૂર નથી. લિક્વિડ હોય કે સોલિડ હોય એનું સક્રિય દર આપણે 1 ગણીએ છીએ, તમને ખ્યાલ હશે. હવે આપણે યુઝ કરીશું નન્સ્ટ સમીકરણ. નન્સ્ટ સમીકરણ પ્રમાણે જઈશું તો E cell is equal to E0 cell minus 0.0591 upon n log Q લખીએ છીએ. તો Q ની જગ્યાએ શું આવે? ઉપર નિપજોની સાંદ્રતા, નીચે પ્રક્રિયકની સાંદ્રતા. નિપજમાં કોણ છે? મેગ્નેશિયમ 2 પ્લસ આયનની સાંદ્રતા ગુણાકારમાં Ag પ્લસની સાંદ્રતાનો વર્ગ, પણ એ કેટલો છે? 1. તો અહીંયા 1નો વર્ગ એટલે 1 જ રહેશે. ચલો અહીં સિલ્વર પ્લસ આયનની સાંદ્રતા પણ એની આગળ 2 મોલ છે બેટા, એટલે ઉપર સ્ક્વેર આવશે. ગુણાકારમાં મેગ્નેશિયમ સોલિડ પણ એનો સક્રિય દર 1 એટલે અહીંયા લખવાનું થાય 1. 1 લખવાનો કોઈ અર્થ નથી. આ તો તમને એક્યુરેસી રહે એટલા માટે આ લખીએ છીએ અત્યારે. હવે E0 સેલની કિંમત ઓલરેડી નક્કી કરી ચૂક્યા છીએ. કેટલી છે? 3.17. એ આ 3.17 અહીંયા લખીશું આપણે. તો 3.17 માઇનસ 0.0591 અપોન 0.0591 ઇલેક્ટ્રોનના ફેરફાર કેટલા? એનોડ ઉપર 2 ઇલેક્ટ્રોન ગુમાવાય છે, કેથોડ પર 2 મેળવાય છે, એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. લોગ મેગ્નેશિયમ 2 પ્લસની સાંદ્રતા છે 10⁻². સિલ્વર પ્લસની છે 10⁻², પણ એ 10⁻²નું શું થશે? વર્ગ. અહીંયા આવશે 3.17 માઇનસ. હવે આ કેલ્ક્યુલેશનમાં સરળતા રહે એટલે આપણે 0.0591 ને દર વખતે 0.06 લઈશું કે જેથી કેલ્ક્યુલેશન આપણી આસાન થઈ જાય. ડિવાઈડ બાય 2 લોગ 10⁻², 10⁻²નો વર્ગ એટલે -4. -2 થી -2 હટે એટલે 1/10⁻², ઉપર જાય એટલે +2 થાય. તો
તો 3.17 માઇનસ 0.03 બે આગળ આવશે અને log 10 બેટા log 10ની કિંમત શું થઈ જશે 1 તો 3.17 માઇનસ 0.06 થાય ચલો 3.17 માઇનસ 0.06 એટલે 3.11 થશે ને 3.11 આ ઈ સેલ આવે છે હવે આ ઈ સેલની કિંમત એક और वस्तु ध्यान રાખવાની કે ઈ સેલની કિંમત અહીં આવે છે કેવી ધન કે ઋણ તો ધન ધન આવે તો તમને ખ્યાલ હશે આપણે એક ત્રીજી એપ્લિકેશન જોઈ હતી ત્રીજો ઉપયોગ જોયો હતો નન્સ્ટ સમીકરણનો કે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તો અહીંયા લખી શકીએ ધન કિંમત છે ઈ સેલની એટલે પ્રક્રિયા આપમેળે થશે કહેવાનો મતલબ છે કે આ પ્રકારે સેલ જો ગોઠવી દઈશું આપણે મેગ્નેશિયમના વિદ્યુત ધ્રુવને મેગ્નેશિયમ 2+ ના દ્રાવણમાં જેની સાંદ્રતા 0.01 મોલર સિલ્વરના વિદ્યુત ધ્રુવને સિલ્વર +1 ના દ્રાવણમાં જેની સાંદ્રતા 0.01 મોલર અને બંનેને ક્ષાર સેતુથી જોડીશું તો આપણે શું શોધી શકીશું ઈ સેલ શોધી શકીશું બોલો ખ્યાલ આવે કે નહીં તો આ પોઈન્ટ સરળ છે સૌથી પહેલાં તમે આને નોટ કરો પછી આપણે આગળ એક્ઝામ્પલ્સ સમજીએ હું ડિસ્પ્લે કરું છું પેપરને એ રીતે તમે નોટ કરી લેજો ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 5 શું કહે છે ક્વેશ્ચન નંબર 5 બેટા જુઓ ઈએમએફ શોધો કોનો પ્લેટિનમ આપેલો છે Br2 આપેલો છે Br માઇનસ આપેલો છે બાજુમાં તમે નજર કરો અને ક્ષાર સેતુ આપેલો છે H+ H2 અને પ્લેટિનમ આવું કિંમત આપેલી છે આ જે છે બ્રોમિન વિદ્યુત ધ્રુવ એ એક એનોડ તરીકે વર્તન કરે છે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ તરીકે વર્તન કરે છે તમને કીધું છે ઈએમએફ શોધો મતલબ તમારે અગેન ઈ સેલ જ શોધવાનું છે અને ઈ નોટ Br2 Br -1.09 વોલ્ટ આ છે 0 ઓક્સિડેશન નંબર Br તત્વ છે એટલે Br માઇનસ મતલબ -1 0 થી -1 શું થયું આ ઘટાડો અને ઘટાડો થયો મતલબ શું કહેવાય રિડક્શન પોટેન્શિયલ કહેવાય શું કહેવાય રિડક્શન પોટેન્શિયલ હવે સૌથી પહેલા ઈએમએફ શોધવાનું એટલે મેં તમને કીધું 3 તબક્કામાં આગળ જવાનું તમારે સૌથી પહેલા ઈ નોટ સેલ શોધવાનું ઈ નોટ સેલ તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઈ નોટ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કેથોડ माइनस ई नॉट स्टैंडर्ड रिडक्शन पोटेंशियल एनोड कैथोड कौन है हाइड्रोजन हाइड्रोजन नो स्टैंडर्ड रिडक्शन पोटेंशियल 0 है એટલે તો આપેલો પણ નથી જોવામાં હવે આ 0 થી -1 એટલે આ પણ છે શું રિડક્શન પોટેન્શિયલ જ છે તો આના રિડક્શન પોટેન્શિયલ ની કિંમત શું આવશે 1.09 तो -1.09 वोल्ट આવશે that is E नॉट सेल આવી ગયો આપણો સેકન્ડ શું કરવાનું કીધું છે મેં તમને ઈએમએફ શોધવાનું હોય એટલે એનોડ અને કેથોડ પરના સમીકરણ હવે અહીં હું આને ખરું કરું છું કારણ કે આ સમીકરણ લખવામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે શું ભૂલ કરે છે આ એનોડ છે Br- અને Br2 પ્લેટિનમ તો ઉમદા ધાતુ છે આપ સૌને ખબર છે તો આ બંનેમાંથી બ્રોમિન અને બ્રોમાઇડ કોનું ઓક્સિડેશન થાય એનોડ પર થાય શું બોલો બેટા શું થાય ઓક્સિડેશન કોનું 2Br - aqueous Br2 લિક્વિડ બનાવે અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થાય ધ્યાન રાખજો માઇનસ એટલે ઇલેક્ટ્રોન જેની પાસે ઇલેક્ટ્રોન હોય તે ગુમાવે ઓક્સિડેશનની પ્રક્રિયા આ પ્રક્રિયાઓમાં જ ભૂલ થતી હોય છે ધ્યાન રાખજો કેથોડ રિડક્શન H+ નું થાય કે H2 નું ઇલેક્ટ્રોન કોણ મેળવે H+ મેળવે કે H2 તો H+ 2H+ 2 ઇલેક્ટ્રોન આપે શું હાઇડ્રોજન ગેસ આપે ચલો આનું ટોટલ કરીએ 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય સેલ રિએક્શન કહેવાય છે ને અથવા કોષ પ્રક્રિયા 2Br - 2H+
બ્રોમિન લિક્વિડ એન્ડ હાઇડ્રોજન ગેસ. હવે Br માઇનસની સાંદ્રતા શું આપી છે? 0.01 એટલે 10⁻² મોલર. H પ્લસની સાંદ્રતા શું આપી છે? 0.03 એટલે 3 ગુણાકારમાં 10⁻² મોલર. લિક્વિડ છે અને ગેસ છે. બ્રોમિન શું છે? લિક્વિડ. જો બ્રોમિન લિક્વિડ છે તો એના એક્ટિવ માસની કિંમત શું થાય બેટા? બોલો. એક્ટિવ માસ એનું શું ગણવાનું? 1. અને હાઇડ્રોજનનું પ્રેશર આપેલું છે આમાં કોઈ જગ્યાએ? ના. આપેલું હોત તો અહીંયા લખેલું હોત, પણ આપેલું નથી. ન આપ્યું હોય તો આપણે પ્રેશર ઓફ હાઇડ્રોજનને શું કન્સિડર કરવાની વાત કરી છે? 1 atm. ન આપ્યું હોય તો 1 atm. આપ્યું હોય તો જે હોય તે ગણવું પડશે. હવે સમીકરણ લખાઈ ગયું. હવે થર્ડ આવશે તમારે નન્સ્ટ સમીકરણ. શું છે નન્સ્ટ સમીકરણ? E cell is equal to E naught cell minus 0.06. ગણતરીમાં સરળતા માટે મેં કીધું 0.06 લઈશું આપણે. n log ઉપર નિપજોની સાંદ્રતા, નીચે પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ તરીકે કોણ છે? બ્રોમિન અને હાઇડ્રોજન. બંને 1 1 છે તો એ 1 અને 1 લખી દઈએ ડાયરેક્ટ. અહીં શું છે? Br માઇનસની સાંદ્રતાનો વર્ગ અને H પ્લસની સાંદ્રતાનો પણ વર્ગ થાય. E નોટ સેલની કિંમત શું આવી? -1.09 વોલ્ટ. તો અહીંયા લખી દઈએ -1.09 વોલ્ટ માઇનસ 0.06 ડિવાઈડ બાય n. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે? 2 ઇલેક્ટ્રોનનો ચેન્જ છે તો અહીંયા 2 log 1 upon Br માઇનસની કિંમત છે 10⁻² વર્ગ. H પ્લસની કિંમત છે 3 ગુણાકારમાં 10⁻² વર્ગ. ચલો શું થશે? -1.09 -0.03 log. હવે 10⁻⁴ ને 10⁻⁴ -8 ઉપર જાય એટલે 10⁻+8 અને 3નો વર્ગ થાય 9. નીચે 9. હવે આને સાદુરૂપ આપવાનું છે ખાલી બેટા. તમે એ જાતે આપી શકો એમ છો. શું કરીશું બોલો? ઇઝ ઇક્વલ ટુ -1.09 -0.03 log 10⁸. એને હું બ્રેકેટમાં લખું તો 8 log 10 થાય -log 9. શું કર્યું તમને ખ્યાલ આવ્યો હશે? ઘાત આગળ આવી ગઈ લોગની. log 10 8 આગળ આવી ગયા -log 9. -1.09 -0.03 log 10 ની કિંમત 1 થાય 8. log 9 ની કિંમત તમને યાદ રહેવી જોઈએ 0.96. તમે આ કેલ્ક્યુલેશન કરશો 1.09 -0.03 આમાંથી બાદ કરશો એટલે આવશે 7.04. ગુણાકાર કરી સરવાળો કરો એટલે 1.30 વોલ્ટ આવશે. કેવો આવે જવાબ? આવો માઇનસ આવ્યો. માઇનસ. હવે માઇનસ ઈ સેલ શું સૂચવે? ઈ સેલની કિંમત જો માઇનસ આવે તો કહેવાય પ્રક્રિયા આપમેળે થશે નહીં. પ્રક્રિયા આપમેળે થશે નહીં એવું કહી શકાય. બીજી વસ્તુ, E0 સેલની કિંમત ઋણ આવે ને એટલે એવું સમજવાનું કે જેને એનોડ માનવામાં આવ્યો છે તે કેથોડ હોવો જોઈએ, જેને કેથોડ માનવામાં આવ્યો છે તે એનોડ હોવો જોઈએ. કારણ કે તો જ E નોટ સેલની કિંમત ઋણ આવે, બાકી ક્યારેય ઋણ આવે નહીં. એટલે E નોટ સેલની કિંમત જો ઋણ આવે, લખતો નથી પણ ધ્યાન રાખજો, E નોટ સેલની કિંમત જો ઋણ આવે તો જેને એનોડ માનવામાં આવ્યો છે તે કેથોડ હોવો જોઈએ અને જેને કેથોડ માનવામાં આવ્યો છે તે એનોડ હોવો જોઈએ. તો જ, નહીં તો જવાબ પ્રોપર આવતો હોત. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 જોઈએ આપણે. તમારી સામે છે ક્વેશ્ચન નંબર 6, જરા ધ્યાનથી જોવો એને. 2Fe3 plus 2I minus gives 2Fe2 plus I2. Fe3 plus Fe2 ની કિંમત 0.77 છે. I2I માઇનસના પોટેન્શિયલની કિંમત 0.54 વોલ્ટ છે. આપેલ કોષ માટે E નોટ સેલ, ડેલ્ટા G નોટ અને K ઇક્વિલિબ્રિયમ શોધવાના છે. 3 કિંમતો શોધવી છે. પહેલાં તો તમે એનોડ કેથોડ નક્કી કરશો તો E નોટ સેલ શોધી શકશો.
Fe+3 એટલે આ +3, આ છે +2. શું થયું, ઘટાડો કે વધારો? બોલો શું થયું બેટા? +3 થી +2 ઘટાડો. ઘટાડો થાય એટલે શું કહેવાય? રિડક્શન. આયોડિનમાં આયોડાઇડ છે એટલે -1, આ છે 0. -1 થી 0 બેટા શું થયું? બોલો -1 થી 0 શું થયું? વધારો. વધારો થયો એટલે શું થયું? ઓક્સિડેશન. જેનું ઓક્સિડેશન થાય તે એનોડ હોય, જેનું રિડક્શન થાય તે કેથોડ હોય. તો હવે આપણી પાસે પહેલો પોઈન્ટ ઈ નોટ સેલ લખવાનો છે. ઈ નોટ સેલમાં આપણે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કોનો લઈએ? પહેલા કેથોડનો. માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કોનો લઈએ આપણે? એનોડનો. રાઈટ. ચલો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કેથોડ. કેથોડ કોણ છે? ઓક્સિડેશન થાય તે એનોડ, રિડક્શન થાય તે કેથોડ. એટલે આયન આ કેથોડ છે અને આ એનોડ છે. ઓકે, પણ પહેલા તો એ જુઓ કે +3 થી +2 શું થયું? આ ઘટાડો. ઘટાડો થયો એટલે આ પોટેન્શિયલનું નામ શું છે? રિડક્શન પોટેન્શિયલ છે. આ 0 છે આયોડિનનો, આયોડાઇડનો -1, 0 થી -1 ફરી શું થયું? ઘટાડો. તો આ પણ રિડક્શન પોટેન્શિયલ જ છે અને આપણે રિડક્શન પોટેન્શિયલની જ જરૂર છે. તો કેથોડ પરનો રિડક્શન પોટેન્શિયલ કોણ? આયર્નનો. તો E0 Fe3 Fe2+ -E0. એનોડ પરનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, એનોડ પરનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ E0 I2 I-. ચલો Fe3 Fe2+ શું છે કિંમત? 0.77 -0.54. તમે કેલ્ક્યુલેશન કરશો તો આવશે 0.23 વોલ્ટ. તો ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ શું આવે? 0.23 વોલ્ટ. બોલો ખ્યાલ આવી ગયો? સેકન્ડ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ છે ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ -NF ઈ નોટ સેલ. -NF ઈ નોટ સેલ. -N, N એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર. આપણે ડેલ્ટા G નોટ શોધવો છે બેટા, તો -NF ઈ નોટ સેલ સૂત્ર છે ને. તો N એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર. 3 દુ 6, 3 દુ 6 અને અહીં છે 2+, અહીં છે 2+. બેટા 2+ નો મતલબ શું થાય? બોલો ચલો, 2+ નો મતલબ શું થશે? જલ્દીથી બોલો ચલો. જો 2I- થી 0 થયું એનો મતલબ શું છે? કે આ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીં છે, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા પણ છે. એટલે અહીંયા 4 છે, અહીંયા 6 છે. એટલે 6 અને 4 ધેટ મીન્સ આપણે 2નો ફેરફાર છે. અહીંયા 2-, અહીંયા 0, અહીંયા પણ 2નો ફેરફાર છે. એટલે બંનેમાં તમે ધ્યાનથી જોશો તો ફેરફાર કેટલાનો છે? 2નો. હવે જ્યારે 2નો ફેરફાર હોય, 2નો, ઓકે બેટા વચ્ચે પટ્ટા કેટલાક આવતા હતા તો થોડુંક સેટિંગ ચેન્જ કર્યું છે મેં. હવે પોઈન્ટ શું છે સમજો તમે કે એનની કિંમત કેવી રીતે લાવવાની છે. તો એન શું છે? ઇલેક્ટ્રોનનો ફેરફાર. 2 × 3 6, 2 × 2 4. તો 4 અને 6નો ચેન્જ એટલે 2નો ચેન્જ થયો, અને 2- એટલે -2 અને 0 એટલે 2નો ચેન્જ થયો. મતલબ ઇલેક્ટ્રોનનો ચેન્જ છે 2. તમને ખ્યાલ હશે કે 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 96500 કુલમ, 96500 કુલમ. તો એફની કિંમત થાય 96500 કુલમ. ઈ નોટ સેલની કિંમત ઓલરેડી આપણે શોધી ચૂક્યા છીએ. શું છે? 0.23 વોલ્ટ. આનો તમે ગુણાકાર કરશો, તમને ગુણાકાર મળશે 44390 જૂલ. ડેલ્ટા G નોટની કિંમત આવી ગઈ. હજુ પણ એક પોઈન્ટ સમજવા જેવો છે. આ જૂલમાં કિંમત આવી છે. બની શકે તમને કેલરીમાં પૂછે, તો જૂલનું કેલરીમાં રૂપાંતરણ કોઈ મોટી વાત નથી. તમે જૂલને કેલરીમાં રૂપાંતરણ કરી શકો. 1.987 વાળો રિલેશન તમને ખ્યાલ હશે. હવે ઈ નોટ સેલ કીધો છે, સોરી કે ઇક્વિલિબ્રિયમ કીધો છે, પણ કે ઇક્વિલિબ્રિયમ ઈ નોટ સેલ વગર મળવાનો નથી. તો ઈ નોટ સેલ બરાબર, પહેલાં તો એ વિચારો કે ઇક્વિલિબ્રિયમ જે છે મતલબ સંતુલન, અચળાંક સંતુલન સમય મળે,
અને સંતુલન સમયમાં ઈ સેલની કિંમત 0 થઈ જતી હોય છે, આપ સૌને ખબર હશે. તો મારે ઈ નોટ સેલનો યુઝ કરવાનો અને કિંમત લાવવાની 0.06/n log k ઇક્વિલિબ્રિયમ. રાઈટ, આવું આપણે સૂત્ર ભણ્યા છીએ. એપ્લિકેશન સંતુલન અચળાંક શોધવો એ પણ નન્સ્ટ સમીકરણ પરથી. ઈ સેલ 0 થાય સંતુલન સમયે, અને સંતુલન સમયે ઈ સેલ 0 થાય તો જ સંતુલન સમય કે ઇક્વિલિબ્રિયમ પણ મળે. તો log k ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? n ઇન્ટુ ઈ નોટ સેલ અપોન 0.06. n ઇન્ટુ ઈ નોટ સેલ અપોન 0.06. બોલો શું કરીશું હવે? n ની કિંમત મૂકીશું. ઈ નોટ સેલ છે 0.23, n છે 2, કિંમત મૂકો. ચલો તો શું થશે બોલો? log k ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ n ની કિંમત 2 છે, ઈ નોટ સેલ છે 0.23 અને 0.06. ઓલમોસ્ટ આ કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે 7.78. log k ઇક્વિલિબ્રિયમ મળી ગયો. મારે k ઇક્વિલિબ્રિયમ લાવવો હોય તો શું શોધવું પડશે? આનો એન્ટીલોગ. એન્ટીલોગ માટે તમને સિસ્ટમ શીખવાડેલી છે મારા પોતાની ચેનલ ઉપર. આ જ ચેનલ ઉપર તમે જોશો તો તમને લોગના લેક્ચર્સ મળશે. 3 લેક્ચર મેં લોગના મૂકેલા છે અને જોઈ લેશો તો તમને લોગ એકદમ સરળતાથી આવડશે. એન્ટીલોગની આગળ 7 છે એટલે 10⁻7. 0.78 કોનો લોગ જોવાથી જવાબ આવે? ઊંધો પ્રશ્ન પૂછો. આમ છે કે 0.78 નો એન્ટીલોગ શું થાય, પણ હું શું કહું છું? કોનો લોગ જોવાથી 0.78 જવાબ આવે? તો જવાબ આવે 6. 6 નો લોગ જોવાથી 0.78 આન્સર આવે. તો કે ઇક્વિલિબ્રિયમની કિંમત આવી ગઈ. રાઈટ, તો તમે આને નોટ કરી શકો છો. ચલો ઝડપથી નોટ કરી લો, પછી આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ. હવે ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 એક અદ્ભુત ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન્સ તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ પૂછાતા હોય છે. 5 સ્ટાર મેં કરું છું એટલા માટે કારણ કે આ ક્વેશ્ચનનું નોલેજ અને આ ક્વેશ્ચન્સને સમજવું ખૂબ અગત્યનું છે, ખૂબ જરૂરી છે. એટલે આ ક્વેશ્ચન્સને તમે સમજશો તો તમને લાભ ઘણો થશે. એટલે મારી રિક્વેસ્ટ છે આપ સૌને કે આ ક્વેશ્ચનને પ્રોપરલી સમજજો. તમે શું કહે છે? કોપર 2 પ્લસ કોપર પ્લસ 1 0.15 વોલ્ટ, કોપર પ્લસ 1 કોપર 0.50 વોલ્ટ. તો ઈ નોટ કોપર 2 પ્લસ કોપર શોધો. તમારે આનો ઈ નોટ શોધવો છે ને 2 ઈ નોટ આપેલા છે, 3 ઈ નોટ છે ટોટલ. એ 3 ને સમીકરણમાં કન્વર્ટ કરીશું. +2 માંથી +1 બનાવવાનો છે. તો કોપર 2 પ્લસમાંથી કોપર +1 બનાવવાનો છે. તો 1 ઇલેક્ટ્રોન આપવો પડશે. તો આના E1 નોટની કિંમત શું થશે બોલો? E1 નોટની કિંમત થશે 0.15 વોલ્ટ. 0.15 વોલ્ટ. કોપર +1 માંથી કોપર બનાવવાનો છે. તો કોપર +1 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે કોપર બને, એનો બને E2 નોટ 0.50 વોલ્ટ છે. અને આપણે ફાઇનલી કોપર 2 પ્લસમાંથી કોપર બનાવવાનો છે. તો 2 ઇલેક્ટ્રોન આપવા પડે, જેને આપણે કહીએ E3 નોટ, જે આપણે શોધવો છે. શું આ 2 સમીકરણના ટોટલથી અમારે ચેક કરો પહેલાં તો? યસ, ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન થાય. કોપર +1 કોપર +1 કેન્સલ આઉટ થાય. તો કોપર 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન કોપર સોલિડ E3 નોટ શોધવો છે. તો મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે કે આ 2 સમીકરણનો સરવાળો કરવાથી આ સમીકરણ આવ્યું, તો આ 2નો સરવાળો કરવાથી E3 આવી જાય. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે? E3 નોટ ઇઝ ઇક્વલ ટુ E1 નોટ પ્લસ E2 નોટ. જો તમે આવું કંઈક કરશો તો તમે સંપૂર્ણપણે ખોટા છો. આવું થઈ ન શકે. કેમ? તમે એક ચેપ્ટર ભણી ચૂક્યા છો, ઉષ્માગતિશાસ્ત્ર. આ ચેપ્ટરની અંદર આપણે સ્પષ્ટ ભણ્યા છીએ કે ઈ જે છે એ એક વિશિષ્ટ પ્રોપર્ટી છે, વિશિષ્ટ ગુણધર્મ છે.
અને જે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી હોય, વિશિષ્ટ ગુણધર્મ હોય, એમનો સીધો સરવાળો કે બાદબાકી કે ગુણાકાર ભાગાકાર ન થઈ શકે. એટલે તમારે બીજા કોઈ રસ્તે કામ કરવું પડે તો તમને આવડવું જોઈએ ડેલ્ટા G3 નોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G1 નોટ પ્લસ ડેલ્ટા G2 નોટ. ગિબ્સ મુક્ત ઉર્જા એક માત્રાત્મક ગુણધર્મ છે અને એનો સરવાળો અને બાદબાકી કરી શકાય. રાઈટ? તો આપણે આ સૂત્રનો યુઝ કરીશું. બાય ધ વે, ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ સેલ, આ સૂત્ર તો તમને ખ્યાલ જ છે. રાઈટ? તો હવે મારે આ કિંમતને અહીંયા મૂકવાની છે. તો અહીં ડેલ્ટા G3 0 છે તો શું લખીશ? માઇનસ NF E3 નોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G1 છે માઇનસ NF E1 નોટ પ્લસ છે, પણ ડેલ્ટા Gની કિંમત માઇનસ NF E નોટ સેલ છે એટલે માઇનસ NF E2 નોટ. આ સમીકરણ નંબર 1 વિચારો, આને સમીકરણ નંબર 2 વિચારો, આને સમીકરણ નંબર 3 વિચારો. સમીકરણ 1 માં ઇલેક્ટ્રોન 1 છે તો Nની કિંમત 1 આવે, F E1 નોટ એમનો એમ રહેવા દઈએ. Nની કિંમત સમીકરણ 2 માં પણ 1 છે, જોઈ શકો છો. તો અહીંયા આવે 1F E2 નોટ. અને સમીકરણ 3 માં Nની કિંમત 2 છે એટલે અહીંયા 2F E3 નોટ આવશે. ક્લિયર? માઇનસ F કોમન કાઢી F ને F સાથે ઉડાડી દેશો તો અહીંયા આવશે 2E3 નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ F કોમન કાઢવાનું કહું છું તો શું વધશે બોલો? E1 નોટ પ્લસ E2 નોટ. તો E3 નોટ ઇઝ ઇક્વલ ટુ E1 નોટ પ્લસ E2 નોટ ડિવાઇડેડ બાય 2. E1 નોટ કેટલો છે બેટા? E1 નોટ આ રહ્યો 0.15. તો અહીંયા આપણે શું લખીશું? 0.15 પ્લસ E2 નોટ કેટલો છે? 0.50. તો 0.50 ડિવાઇડેડ બાય 2. E3 નોટની કિંમત આવશે. તો E3 નોટ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ આન્સર શું આવશે બેટા બોલો? 0.50 0.15 સરવાળો કરશો એટલે 0.65 ડિવાઇડેડ બાય 2 0.325 વોલ્ટ. E3 નોટની કિંમત શું આવશે? 0.325 વોલ્ટ. જુઓ તમે ધ્યાનથી, આપણે પોટેન્શિયલનો સરવાળો ડાયરેક્ટ કરી શકતા નથી. વિશિષ્ટ ગુણધર્મનો કદાપી સરવાળો બાદબાકી સીધો ન થાય. એટલે ડેલ્ટા Gના રેફરન્સથી આપણે કિંમત કરવી પડે. આ ધ્યાન રાખવાનું. બોલો, થઈ ગયો? ચલો, ગુડ. 7 નંબર થઈ ગયો. હવે આપણે 8 નંબરનો ક્વેશ્ચન જોવો છે. આ પણ એક વિશિષ્ટ ક્વેશ્ચન છે. આને પણ પ્રોપરલી તમારે જોવાનું થાય. EMF શોધો, મતલબ શું શોધવાનું કીધું છે? E સેલ શોધવાનું કીધું છે બેટા. હવે E સેલ શોધવો છે આપણે. E સેલ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આ શોધવો છે. સમીકરણને ધ્યાનથી જોશો તો ઝિંકનો જ એનોડ છે ને ઝિંકનો જ કેથોડ છે. એનોડ અને કેથોડ સમાન છે. તો સૌથી જ પહેલા હું એક પોઈન્ટ લખું છું અહીંયા નોંધ કરીને. આમ નોંધ ખૂબ મહત્વની છે, કાયમ યાદ રાખજો. એનોડ અને કેથોડ સમાન હોય, માત્ર તેના દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોય તો તેવા કોષને સાંદ્રતા કોષ કહે છે. તેવા કોષને શું નામ આપીશું? સાંદ્રતા કોષ નામ આપીશું. એટલે સાંદ્રતા કોષ એટલે શું? તો એનોડ અને કેથોડ સમાન હોય પરંતુ સાંદ્રતા જુદી જુદી. 0.02 0.2. જો આ 2 સમાન ના દેખાવા જોઈએ. 0.02 અને 0.2 ફરક બહુ મોટો છે, 10 ગણો ફરક છે. તો આને સાંદ્રતા કોષ કહેવામાં આવે છે. હવે સાંદ્રતા કોષ આપેલો હોય તો તમને ખ્યાલ ના હોય તો કહું કે ઝિંક ના રિડક્શન પોટેન્શિયલની કિંમત કેટલી છે? -0.76 વોલ્ટ. પણ સાંદ્રતા કોષમાંની કોઈ જરૂર નહીં પડે. E સેલ શોધવા પહેલા E નોટ સેલ શોધવો પડે. ચલો લખીએ. E નોટ સેલ બરાબર
ई नॉट स्टैंडर्ड रिडक्शन पोटेंशियल पहलो कैथोड नो लेवानो माइनस ई नॉट स्टैंडर्ड रिडक्शन पोटेंशियल एनोड नो लेवानो हवे कैथोड नो झिंक छे एनोड पण झिंक छे એટલે -0.76 અહીંયા આવે ને -0.76 અહીંયા આવે ને વચ્ચે માઇનસ સંજ્ઞા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે ટોટલ 0 જવાબ થઈ જવાનો બેટા ઈ નોટ સેલની કિંમત 0 એટલે યાદ રાખજો કે સાંદ્રતા કોષ માટે હંમેશા ઈ નોટ સેલ 0 થાય सांद्रता कोष माटे हमेशा ई नॉट सेल शू थाय 0 थाय बीजा नंबर में एनोड और कैथोड ना समीकरण लखवा छे तो एनोड पर समीकरण शू बनशे आ रह्यो जिंक एनु ज ऑक्सिडेशन थवानुं छे तो लखीए जिंक सॉलिड जिंक +2 एक्वायस +2 इलेक्ट्रॉन અને કેથોડ ઉપર શું કરવાનું રિડક્શન એટલે આ ઝિંક 2+ નું રિડક્શન તો ઝિંક +2 એક્વાયસ +2 ઇલેક્ટ્રોન gives ઝિંક સોલિડ ટોટલ કરો ચલો ઇલેક્ટ્રોન થી ઇલેક્ટ્રોન કટ આઉટ કરી લેવાના ઝિંક સોલિડ થી ઝિંક સોલિડ પણ કટ આઉટ કરી શકો હું કરતો નથી આવડા ખ્યાલ આવશે શા માટે ઝિંક +2 એક્વાયસ પ્લસ ઝિંક સોલિડ હવે શું થયું જોજો જરા ધ્યાનથી આ જે ઝિંક સોલિડ છે આ ઝિંક સોલિડનું એક્ટિવ માસ શું થાય હું લખું છું AM ધેટ ઇઝ એક્ટિવ માસ 1 આ ઝિંક સોલિડનું પણ એક્ટિવ માસ શું થાય 1 હવે ઝિંક 2+ અને અહીંયા પણ છે ઝિંક 2+ બંને ઝિંક 2+ ની સાંદ્રતાઓ લેવાની एनोड परनो जिंक 2+ आ रह्यो जे अहींया छे तो एनोड परनी सांद्रता 0.2 छे देखाय छे अहींया एनोड परनी 0.2 तो अहींया लखीशुं 0.2 मोलर आ कैथोड परनो जिंक 2+ छे आ रह्यो ते अने कैथोड परनी सांद्रता छे 0.02 सॉरी ऊंधुं थई गयुं ने एनोड परनी किंमत छे 0.2 सॉरी 0.02 तो अहींया 0.02 आवशे અને કેથોડ પરનો છે 0.2 એટલે અહીંયા 0.2 મોલર આવશે 0.2 મોલર આવશે ઓકે ધ્યાન રાખજો બેટા મિસ્ટેક ના થાય આ કેથોડ પરનો છે ને કેથોડ આ તરફ છે એટલે ધ્યાન રાખીશું 0.2 આ એનોડ છે એટલે 0.02 અહીંયા લખ્યું મેં ઓકે 0.02 0.2 હવે આ સમીકરણ આવી ગયું હવે શું કરવાનું બોલો ઈ સેલ શોધવાનું તો ઈ સેલ બરાબર થર્ડ નંબરમાં ઈ સેલ શોધવાનું E naught cell minus 0.06 divided by n log શું કરીશું બોલો આ જે ઝિંક 2+ છે એ નિપજમાં આવે એટલે એને હું ઉપર લખીશ તો ઝિંક 2+ પ્રોડક્ટ સાઈડના અને ઝિંક 2+ આ રિએક્ટન્ટ સાઈડના બંને ઝિંકને લખવાનો અર્થ નથી કારણ કે એમના એક્ટિવ માસ 1 છે બંનેના એક્ટિવ માસ 1 છે ચલો રિએક્ટન્ટ અને પ્રોડક્ટ રિએક્ટન્ટ લખાઈ ગયા ઈ નોટ સેલ તો 0 આવી ચૂકેલો છે આપણી પાસે આ રહ્યો 0 વોલ્ટ દેખાય છે તમને 0.06 ડિવાઇડેડ બાય n ની કિંમત અહીં જુઓ ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે તો 2 વડે ડિવાઇડ કરી દો log ઝિંક 2+ પ્રોડક્ટ સાઈડ કેટલા છે 0.02 रिएक्टेंट साइड કેટલા છે બેટા 0.2 આ 0.02 પ્રોડક્ટ સાઇડ હતા આ 0.2 રિએક્ટેન્ટ સાઇડ છે 0.2 -0.03 log હવે અહીંયા જોશો તમે તો આ છે 2 × 10⁻² અને આ છે 2 × 10⁻1 તો -1 વધ્યો 2 કેન્સલ -0.03 log 10⁻1 -1 આગળ આવે કિંમત પ્લસ થાય log 10 ની કિંમત 1 ઈ સેલની કિંમત +0.03 વોલ્ટ આવે છે કેટલી આવે છે બેટા +0.03 વોલ્ટ આવે છે ક્લિયર છે सांद्रता कोष कहेवाय छे आने आमा ई नॉट सेल ની કિંમત 0 થાય છે જરા ધ્યાન રાખજો આ ક્લિયર છે चलो नोट करी लो
ઝડપથી EMF શોધો. એક્ઝામ્પલ બહુ જ સરસ છે. થઈ ગયું બેટા. નેક્સ્ટ જોઈએ આપણે નંબર 9. એક્સેલેન્ટ ક્વેશ્ચન છે આ નંબર 9. અગેન 5 સ્ટાર ટિક કરું છું હું. આવા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે અને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ પણ થતા હોય છે આવા ક્વેશ્ચન્સમાં. પ્લેટિનમ, હાઇડ્રોજન ગેસ, HCl, હાઇડ્રોજન ગેસ, પ્લેટિનમ. તમે આ કોષના નિરૂપણને જોશો, કોષના રિપ્રેઝન્ટેશનને જોશો તો આમાં કોઈ જગ્યાએ ડબલ લાઈન નથી. ડબલ લાઈન નથી એનો મતલબ ક્ષાર સેતુની જરૂર નથી પડી આમાં. હવે ક્ષાર સેતુની જરૂર કેમ નહીં પડી હોય ભાઈ? એવું કેવી રીતે બને કે ક્ષાર સેતુની જરૂર ન પડે? તો જોઈએ. આ એક પાત્ર લીધું છે, જે કોષ છે એ પ્રમાણે હું દોરું છું. આ પાત્રમાં એક દ્રાવણ છે અને આ દ્રાવણ છે 10⁻³ મોલર HCl. અહીં છે આ એનોડ અને અહીં છે આ કેથોડ. એનોડ અને કેથોડ બંનેને જોઈન કર્યા ગેલ્વેનોમીટરથી. જે એનોડ છે એ પ્લેટિનમ, એના પર હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ આપણે. હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ કેટલા એટીએમ વાળો? 7 એટીએમ. આ કેથોડ છે, કેથોડ ઉપર પણ હું હાઇડ્રોજન વાયુ પસાર કરીશ. કેટલા એટીએમ થી? 4 એટીએમ થી. તો આ બંને એક જ સરખા સાંદ્રતાવાળા દ્રાવણમાં ડૂબાડેલા છે અને અલગ અલગ દબાણ આપણે પસાર કરી રહ્યા છીએ. જો તમને આ ગેલ્વેનિક સેલનું જે ઉદાહરણ છે, એટલે જો તમને એવું પૂછાય કે ગેલ્વેનિક કોષમાં હંમેશા ક્ષાર સેતુ હોય છે તો એ વિધાન ખોટું કહેવાશે. પણ જો તમને એમ પૂછે કે ગેલ્વેનિક કોષમાં મોટા ભાગે ક્ષાર સેતુ, તો એ વિધાન સાચું કહેવાશે. જરૂરી નથી કે ગેલ્વેનિક કોષ હોય એટલે ક્ષાર સેતુ હોવો જ જોઈએ. જરૂરી બિલકુલ નથી એવું બેટા, ધ્યાન રાખીશું આપણે આ પોઈન્ટનું. ઓકે, ચલો. 10⁻³ મોલર HCl આ દ્રાવણ છે. હવે અહીંયા સૌથી પહેલા તો તમે જુઓ, એનોડ અને કેથોડ બેઉ સરખા જ છે. મતલબ આપેલ કોષ કેવો કોષ છે? સાંદ્રતા કોષ છે. તો અગેન સાંદ્રતા કોષ છે. તો સાંદ્રતા કોષ માટે E નોટ સેલ શું સ્વીકારી લીધું છે? 0 વોલ્ટ. E નોટ સેલ 0 વોલ્ટ. સેકન્ડ, એનોડ પર ઓક્સિડેશન ને કેથોડ પર રિડક્શન. ઓક્સિડેશન કોનું થાય? હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય. હાઇડ્રોજન ગેસ વિથ 7 એટમોસ્ફિયર પ્રેશર, 7 વાતાવરણ દબાણ છે. 2H+ aqueous and 2 ઇલેક્ટ્રોન. અને કેથોડ ઉપર રિડક્શન થવાનું કોનું? H2 નું? ના. જોજો શું થાય છે. હાઇડ્રોજન વાયુ એનોડ પર જે પસાર કર્યો, એ એનોડ પરથી હાઇડ્રોજન વાયુ જે છે એનું ઓક્સિડેશન થાય છે, એટલે એ H+ આપે છે, જે દ્રાવણમાં જાય છે. આમાં કેમ ક્ષાર સેતુની જરૂર નથી પડી એ પણ સમજ પડી જશે. અને આ H+ અહીંયા હાઇડ્રોજન વાયુ સ્વરૂપે આવે છે, એટલે કેથોડ ઉપર H+ શું કરે? ઇલેક્ટ્રોન મેળવી અને હાઇડ્રોજન વાયુ બનાવે. હાઇડ્રોજન વાયુ કેટલા એટીએમ વાળો? 4 એટીએમ. તો અહીંયા 4 એટીએમ એવું લખીશું આપણે. ચલો, આ H+ ની સાંદ્રતા 10⁻³ મોલર છે અને આ H+ પણ સેમ સોલ્યુશનમાં 10⁻³. થયું શું? એનોડ H+ દ્રાવણમાં નાખે છે, H+ કેથોડ બહાર કાઢે છે, એટલે તટસ્થીકરણ અહીંયા ઓટોમેટિકલી જળવાયેલું રહે છે. ક્ષાર સેતુની તટસ્થીકરણ કરવા માટે કોઈ જરૂર પડતી નથી. ચલો, કુલ પ્રક્રિયા લખીએ. 2 ઇલેક્ટ્રોન કેન્સલ. હાઇડ્રોજન ગેસ 7 એટીએમ, તમને દેખાશે 7 એટીએમ પ્લસ 2H+ 10⁻³ મોલર gives 2H+ 10⁻³ મોલર plus H2 gas 4 atm. 4 atm, રાઈટ? તો આ સમીકરણ છે બેટા.
હવે એનોડ અને કેથોડ પરના સમીકરણથી ટોટલ સમીકરણ મળી ગયું. હવે નંબર 3 જે આપણો મેઇન પોઈન્ટ છે, નન્સ્ટ સમીકરણ પરથી શું શોધવાનું? નન્સ્ટ સમીકરણ પરથી ઈ સેલ લાવવાનું. શું કરીશું બોલો? ઈ સેલ બરાબર સૂત્ર લખીશું. ઈ સેલ બરાબર પહેલાં તો આખું સમીકરણ લખી દઉં. ઈ નોટ સેલ માઇનસ 0.06/n log ઉપર નીપજ, નીચે પ્રક્રિયક, નીપજ કોણ? H+ અને H2. H+ આયનની સાંદ્રતાનો વર્ગ, પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ અપોન અહીંયા પણ H+ આયનની સાંદ્રતાનો વર્ગ છે, તો અહીંયા પણ H+ આયનની સાંદ્રતાનો વર્ગ અને પ્રેશર ઓફ H2 છે. જો 1 atm આપેલ હોત તો એ પ્રેશર ઓફ H2 ને કન્સિડર ન કરતા, પણ અહીંયા 1 atm નથી. ઈ નોટ સેલની કિંમત શું છે બેટા? 0.06 ડિવાઇડેડ બાય n. એનની કિંમત શું છે? 2 log H+ આયનની સાંદ્રતાનો વર્ગ 10⁻³ એની સાંદ્રતાનો વર્ગ. નીચે પણ બીજાની પણ આ પણ 10⁻³ નીપજ બાજુ, પ્રક્રિયક તરફ પણ 10⁻³ છે, તો 10⁻³ નો વર્ગ. પ્રેશર ઓફ H2 નીપજ બાજુ કેટલો? 4 atm. દેખાય છે બેટા? આ રહે 4 atm. તો નીપજ બાજુ આવે એટલે અંશમાં 4 atm. પ્રક્રિયક તરફ કેટલો છે? 7 atm. તો અહીંયા આવશે 7 atm. આ બે તો કેન્સલ આઉટ થઈ જશે. વચ્ચે 0.03 log 4 માઇનસ log 7. 0.03 log 4 ની કિંમત શું છે? 0.60. log 7 ની કિંમત છે 0.845. આ યાદ હોવું જોઈએ. log 1 થી log 11 તમને યાદ જ હોવા જોઈએ. બંનેનો માઇનસ કરી ગુણાકાર કરશો તો માઇનસ, અને આ કિંમત મોટી માઇનસ આવશે, માઇનસ માઇનસ પ્લસ થશે. 0.0075 વોલ્ટ. આ કિંમત કોની આવી ગઈ? ઈ સેલની કિંમત આવી ગઈ. ખ્યાલ આવી ગયો બેટા? તો ધ્યાન રાખજો, અહીંયા ઈ સેલ ધન છે એટલે પ્રક્રિયા આપમેળે થશે. પણ અહીં મહત્વનો મુદ્દો શું શીખવા મળ્યો? એવા પણ ગેલ્વેનિક કોષ હોય છે જેમાં ક્ષાર સેતુ ન હોય. એટલે ધ્યાન રાખજો તમે કે એક જ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં એનોડ અને કેથોડને ડુબાડવામાં આવે ત્યારે તેવા ગેલ્વેનિક કોષમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. ધ્યાન રાખવાનું બેટા, પોઈન્ટ ખૂબ મહત્વનો છે. ઓકે, ચલો તમે આને નોટ કરી લો ઝડપથી. અહીંયા સુધી આજે આપણે આ લેક્ચરને રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું કેટલાક નવા પોઈન્ટ સાથે. આજે લખેલું છે એ તમને ક્યાંય એક્ઝામ્પલ આમ મળશે નહીં, તો પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું બેટા બધા લોકો લખી લેજો આને. ચલો બેટા, મળી છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.